Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. જે સુંદર પ્રભુનું વચન તમને અને મને મળ્યું છે, તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આ સુંદર વચનને માટે જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ અને પ્રાર્થનામાં લાગુ રહીએ છીએ, ત્યારે રસ્તાઓ ખુલ્લા થાય છે. હાલેલુયા. ચોક્કસ ઘણીવાર લાંબો સમય લાગી જાય છે, પણ એ સમય આપણને જે લાંબો લાગે છે, કદાચ એ જ સાચો સમય અને યોજના છે જે પ્રભુએ તમારા અને મારા માટે રાખી છે, જેમાં આપણે ધીરજથી આપણી પ્રાર્થનાના ઉત્તરને માટે રાહ જોવાની છે. પ્રેઝ ધ લોર્ડ. હમણાં જ 17 તારીખે આપણે જ્હોન વેસ્લીના વિશે ઘણી પોસ્ટ જોઈ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમણે મેથોડિસ્ટ મંડળીનો પાયો નાખ્યો અને ખરેખર તેમનું આખું જીવન, તેમના કુટુંબનું જીવન અને તેમની માતાનું જીવન બધું પ્રેરણાદાયક છે. અત્યારે આ નાના ઓડિયોમાં હું દરેક બાબત બોલવા માગતો નથી, પણ જ્હોન વેસ્લી એક મોટા પ્રભુના સેવક બની ગયા, જેમણે પ્રભુને માટે ઘણા એવા મોટા મોટા કામો કર્યાની અને ઘણી મંડળીઓ સ્થાપી, જેની ઘણી મંડળીઓમાં તમે અને હું પ્રભુ મંદિરમાં બેસીએ છીએ નહીં. મેથોડિસ્ટ પછી આગળ બીજું ગમે તે નામ હોય, પણ આપણે જઈએ છીએ. ચોક્કસ એવા દરેક મંડળીઓને માટે, જેમ મુક્તિ ફોજમાં આપણે જોયું તો વિલિયમ બુથ ટકર સાહેબની આપણે વાત વાંચીએ છીએ. જે મુખ્ય બાબત હું કહેવા એ માગું છું, સોરી આગળ મને નોલેજ નથી એટલે બધી મંડળી માટે બોલતો નથી, ક્ષમા કરજો. એક વખત જ્હોન વેસ્લી સાહેબ એમની સાથેના બે બીજા જે બાળકો હતા એમને ઠપકો આપે છે કે તમે તમારા કામમાં બેધ્યાન છો, જે પ્રમાણે તમારે સેવામાં રહેવું જોઈએ, જે પ્રમાણે તમારે સંગતોમાં રહેવું જોઈએ, જે પ્રમાણે તમારે સંગતોમાં આવીને ભાગ લઈને લીડ કરવું જોઈએ, એમાં તમે બહુ પાછા છો. અને જુવાન હતા એટલે સ્વાભાવિક વેસ્લી સાહેબે એમને દોરવણી સાથે ઠપકો આપ્યો કે રખે ને તેઓ ગેરમાર્ગે વળી ના જાય. વેસ્લી સાહેબનો ગુસ્સો એ વ્યાજબી હતો. એમની એમાં ચિંતા, એમનો પ્રેમ અને એમાં દોરવણી હતી, પણ ઘણી બધી વાર સચ્ચાઈ જાણ્યા વગર ગુસ્સો કરવો એ પણ સારી બાબત નથી ને. ગુસ્સો જાણ્યા વગર કરવો, કોઈના પર ગુસ્સો, તો એ સારી બાબત નથી. હવે બંનેને વેસ્લી સાહેબ બોલતા રહ્યા. પછી એક જુવાન બાળકે ચૂપકી તોડી અને કહ્યું, સર, ક્ષમા ચાહીએ છે. જે તમે કહ્યું, તમે જોયું, અનુભવ્યું, પણ હું પણ અમે શા માટે બધી સંગતોમાં
ભાગ ન લઈ શક્યા કે તમને એ પ્રમાણે જે બાબતો જોવા મળી, એનું મુખ્ય કારણ એવું છે કે અમારી મંડળીમાં, અમારા ચર્ચમાં એક ભાઈ બહુ દેવામાં છે અને બિચારા બહુ જ હેરાન થઈ રહ્યા છે. તમે જાણો છો કે આપણે સેવકો તરીકે આપણી પાસે કંઈ વધારે એવું ખાસ હોતું નથી કે જેના દ્વારા તેમને મદદ કરી શકાય. અમે બંને જણા એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ જોબ કરવા લાગ્યા અને એ જોબ દ્વારા જે અમને પગાર મળતો એ બધો પગાર અમે પેલા ભાઈને ઊભા કરવાને માટે મદદરૂપે એમને આપતા હતા. અને વેસ્લી સાહેબ સાંભળીને તેમની આંખોથી આંસુ સરી પડ્યા. તેમણે બંને બાળકોને ક્ષમા કરજો, મેં જોયા જાણ્યા વગર તમારા પર ગુસ્સો કર્યો. કેવી અદ્ભુત વાત છે નહીં? આજના દિવસમાં આવું મંડળીમાં બને એ સ્વપ્ન જેવું લાગે નહીં? શક્ય જ નથી. મને એક બેનનો શબ્દ યાદ છે. એક વખત એક આવી જ એક સાક્ષી મૂકી, તેની સનાતન સત્ય છે સાક્ષી. જૂના સમયમાં એક ચર્ચમાં બહુ જબરજસ્ત કામ થતા હતા અને બાળક પ્રાર્થના કરે અને ત્યાં સાજાપણું મળે, મુશ્કેલીઓ દૂર થાય, અશુદ્ધાત્મા દૂર થાય. અને ઘણા બધા એ વિસ્તારના, એ શહેરના બીજા મંડળીના લોકો પણ અને આગેવાનો પણ આવ્યા જોવા માટે કે આ સત્ય છે કે શું. અને તેમણે જોયું ખરેખર એ પ્રમાણે બની રહ્યું હતું. એટલે તેમણે બાળકને પૂછ્યું કે બાળક, આ કેવી રીતના તમારા ત્યાં થાય છે? બધી જગ્યાએ ભજન સેવા ચાલે છે, પ્રભુનું નામ લેવાય છે, આરાધના થાય છે. અને બાળકે કહ્યું, હું કંઈ કરતો નથી, હું તો બસ પ્રાર્થના કરું છું. પણ જે બળ છે, જેમનો સહારો છે અને જેમના દ્વારા પ્રભુ કામ કરે છે, અને તેઓ એમને ચર્ચના ભોયરામાં લઈ ગયા. અને એવું કહેવાય છે કે સમયમાં લગભગ 800 લોકો બેસી શકે એવો મોટો એ હોલ હતો. અને એની અંદર ચારે તરફ ઘૂંટડે પડેલા ભાઈ બહેનો, જુવાનો અને એવા પ્રભુના પ્રાર્થનાના યોદ્ધાઓ બેઠા હતા, પ્રાર્થના કરતા હતા. ઘણા ઘૂંટડે પડીને બેઠેલા હતા, ઘણા ખુરશી પર બેઠા હતા અને તેઓ પ્રાર્થના કરતા હતા, પ્રભુ તમારા સેવક જે તમારા નામમાં બોલે છે એ પ્રમાણે થાવ. આવેલા વ્યક્તિ નિરાશ ના થાય, તમારો મહિમા જોઈને જાય. પ્રેઝ ધ લોર્ડ. અને અહીંયા આગળ આપણે જોઈએ છે કે આ મંડળીની અંદર જ્હોન વેસ્લીની વાત છે, એટલે મેથોડિસ્ટ મંડળીની વાત છે કે આવું પણ એક સમય એવું બનતું હતું. ભલે આજે નથી બનતું, આજે કદાચ એવું સ્વપ્ન લાગે છે કે આજે કદાચ એક વાર્તા જેવું લાગે, પણ એ બની જવાનું કારણ ઘણા બધા હોઈ શકે. એમાંના એક આપણે પણ હોઈ શકે. આપણે પણ કદાચ કોઈને મદદ કરીએ છીએ, નથી કરતા, આપણે નથી જાણતા. પણ ઘણી વાર આપણી પાસે ન હોય તો આપણે ના પાડીએ છીએ. પણ આ બંને જુવાન બાળકોએ એક સ્ટોર પર જઈને કામ કર્યું અને ભાઈને દેવા ભરવાને માટે તેઓ મદદરૂપ બન્યા. ઘણી બધી બાબતો આની પર વિચારી શકાય. તેઓ બાળકો હતા, કોઈ એમ કે ઘણા બધા તારણો નીકળી શકે, પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ ચારે તરફ આવો એકબીજા પ્રત્યે પ્રેમ, ભાવ, દયા અને એકબીજાને ઊભા રાખવાનો સ્વભાવ દરેકમાં વધારે અને વધારે જાગૃત કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ,
અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ તમે તમારું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર તક આપી. રાત્રિમાં અમારા બિછાના પરથી સવારમાં તમે બેઠા કરી, આખી રાત અમારું રક્ષણ કર્યું અને એક સુંદર દિવસની શરૂઆત તમે આપી છે. એક સુંદર બોધ સાથે પ્રભુ કે જે પ્રભુ આજના જમાનામાં કદાચ પ્રભુ એ વાર્તામાં, લેખમાં અથવા સાંભળવામાં સારું લાગે પ્રભુ એવી વાત છે. પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો કે તમે એવો પ્રેમ ભાવ અને તમારા નામમાં એવા અને એનાથી પણ મોટા કાર્યો સર્વત્ર થઈ શકે એવા ઈશ્વર છો. તમે વ્યક્તિઓના મન બદલનાર, માણસોના મન બદલનાર અને પ્રભુ એવા તમારા સેવક અને સેવિકાઓને પણ પ્રભુ તમે બનાવનાર, તૈયાર કરનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ ખાસ પ્રભુ આજની સવારમાં જ્યારે અમે તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે સર્વ પર તમારો આત્મા રેડ્યો, દરેકને તમારો નવો અને તાજો અભિષેક આપો. અને વિશેષ કરીને પ્રભુ દરેક પર પરમેશ્વર પિતા અમે પ્રભુ વિનંતી કરીએ છીએ કે તમારો હાથ લંબાવો અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા. અને તમારા બાળકોની આજના દિવસની શરૂઆત પ્રભુ તેમના માટે, તેમના કુટુંબ માટે, પરિવાર માટે, તેમની જોબ માટે, તેમના બિઝનેસ માટે, તેમની સેવાઓ માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ હજી પણ આવું ભલું પવિત્ર નામ જાણતા નથી, હા તમારું પવિત્ર નામ જાણતા નથી, તેઓને તમારું પવિત્ર નામ મળે, તમારી ઓળખાણ મળે, ઘણા નાશમાં જતા આત્માઓ બચી જાય પ્રભુ. એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો એ વચન બહુ જલ્દી પૂરું થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે વિનંતી કરીએ છીએ. ને પ્રભુ જેઓ બદફેરીમાં ચાલ્યા ગયા છે, તમારાથી દૂર છે, વ્યસનોમાં છે, ખરાબ રસ્તાઓ પર છે, ત્યાંથી તેઓ પાછા ફરે, તેમને અનંત જીવન મળે, પાપોની ક્ષમા મળે એવું તમે થાવ તો. હા, અમારી સેવાઓના જે કંઈ આજનું પ્રભુ અમે જે કંઈ વાવ્યું છે તમારા નામે પ્રભુ, આજનું અમારું વાવવું એ તેઓના માટે આશીર્વાદનું કારણ બની જાય તમારા નામમાં, એવું તમે થવા દેજો. ઘણા બધા પસ્તાવો કરે, પાછા ફરે અને તમને જીવન સોંપે એવું થવા દો પ્રભુ. હા પ્રભુ, ઘણા બધા લોકો માંદા પડશે પ્રભુ, કેન્સર જેવા રોગોથી પીડાઈ રહ્યા છે, ટીબી જેવા રોગોથી, HIV જેવા રોગોથી, જાત જાતના તાવ છે, અકસ્માત થયો છે, ચામડીના રોગ છે, હાડકાના રોગ છે, આંખ કાન ગળાના રોગ છે, ફેફસાની પ્રભુ, અન્નનળીના, શ્વાસની પ્રભુ, આંતરડાની, નાના મોટા મગજની પ્રભુ પિતા, ગળાનું કેન્સર છે પ્રભુ, જઠરનું કેન્સર છે, જીભનું કેન્સર છે પ્રભુ પિતા, લીવરમાં કેન્સર છે પરમેશ્વર પિતા. અને પ્રભુ ઘણા બધા એવા જાત જાતના કેન્સર, તાવના જાત જાતના રોગોથી તેઓ પીડાઈ રહ્યા છે. ત્યારે પ્રભુ અમે વિશેષ પ્રભુ 39 ફટકાને પ્રભુ અત્યારે કબૂલ કરીએ છીએ અને તમારા રક્તનો દાવો કરીએ છીએ. 39 ફટકામાં તમારા બાળકોના સગળા રોગો મટી જાય અને પ્રભુ તમારા રક્તમાં દરેકને શુદ્ધ કરવામાં આવે, પવિત્ર કરવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ. દરેક જગ્યા પર જે કંઈ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તોમતો છે પ્રભુ, એ બાબતોને પ્રભુ તમે નોંધમાં લેજો, ત્યાં શાંતિ સ્થાપજો, કારાવાસમાંથી તમારા સેવક સેવિકાઓને બહાર લાવજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, તમારા બમણા આશીર્વાદ સાથે તમે તેમને પાછું અપાવજો એવી પ્રાર્થના કરી. દરેકને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, નોકરી ધંધા રોજગારને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમની પાસે કોઈ જોબ કે નોકરી ધંધો નથી, તમે તેમને જોબ અને નોકરી ધંધો પૂરો પાડજો. જેમને વિદેશ જવું છે એમના માટે પ્રભુ રસ્તા ખુલ્લા થાય પ્રભુ. જેઓની સગવડ નથી પણ તેમને જવું છે, તેમની ઈચ્છા છે પ્રભુ, ભલે તેમની પાસે કોઈ સ્ત્રોત નથી પણ તમે તેમના સ્ત્રોત બનો અને પરમેશ્વર તમારા નામમાં કરેલી પ્રાર્થના પ્રમાણે, તમને કરેલી વિનંતી પ્રમાણે તેઓ વિદેશ જલ્દી જઈ શકે એવું તમે થવા દેજો. RTSના બેન્ડ આપજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો અને દેશ વિદેશમાં જે પરીક્ષાઓ તેઓ આપે છે એમાં પણ તેઓ સફળ થાય એવું થવા દેજો. ખાસ
તમારી સેવિકાના ખેતરમાંથી એક કડવા દાણાના રૂપમાં એક કડવા દાણાના રૂપમાં એક કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દેજો. અને ખાસ કરીને પરમેશ્વર પિતા તેમને તેમનો કબજો અપાવજો. ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, નાણાંમાં, મકાનમાં, મિલકતમાં, વારસામાં, અને પ્રભુ ઘણા બધા લોકોની મિલકતો પડાવી લેવામાં આવી છે પ્રભુ, એમાં નામ ઉમેરી દેવામાં આવે છે, નામે કરી દેવામાં આવે છે. ત્યારે પ્રભુ એવા લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR પ્રભુ તમે દૂર કરો, શાંતિ આપો. જેમણે જે કંઈ ગુમાવ્યું છે તમે તેમને બધું પાછું અપાવજો અને ન્યાય અપાવજો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. તમારી સેવિકાના એ બંને મકાનો વેચાય અને પ્રભુ તેનો આનંદ તેઓ માણી શકે, આભાર સુધીની પ્રાર્થના કરી શકે એવી તક આપજો. જે પ્લોટ પ્રભુ જેના માટે જે તમારા પ્રભુ સેવક પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રમાણે તેમની ઈચ્છા પ્રમાણે પ્લોટને લઈને થાય એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ નાની બાની બાબતો તમે માન્ય કરજો. સેવાના માટે પ્રભુ જે વાહનની જરૂર છે એના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. જે ગુમાવ્યું છે પાછું આપજો, પાપોની ક્ષમા કરજો, બંધ દરવાજા ખુલ્લા કરજો. અને પ્રભુ સાંજના સમયે ફરી વાર તમારું ભજન કરતા લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.